જો આ રાજકોટની આટલું કરે છે તો મુંબઈની કેમ કરે? ઈ મારે કઈ સાંભળવું નથી. તમારે જે કરવું એ કરો, બરાબર? હા બસ તો બેહી જા સાનો માનો હેઠો. એ તો બેહી જા, હવે એમ બે વિચાર કરવી છે. બેહો, આપણે નિરાતે બેહો, શાંતિથી વિચાર કરો. હવે ઈ આનું તો ઠીક છે, પણ હું શું કહું છું, હવે આ બે આ વહુ આવીમાં ભાઈઓ નકર પેલા કેવા હાઈન પીંડા હતા. ઈ તો એમ જ થાય, એક સિટીનું ને એક ગામડાનું આમ જ થાય, ગમે ના જોવો નહીં. આ મગનાને પોગાણું નહીં. તો હવે આનો ઉપાય શું કરવો એ તો કઈક વિચારો. ઈ તો બોલ્યા કરે ને બાજ્યા કરે, બાકી આને પરણાય પછી જ બધું થાય, તાવરી થાય નહીં કાંઈ. ના ત્યાં સુધી કઈ નોખું અત્યારે કરાય ભાગ પાડો તો આને શું કરવાનું? એટલે જ તે ને આપણે ભાગ પાડવો જ નથી. પાડવા દવાય નહીં. હું બહુ ઓલું કરે ને તો ગામના 5 માણસ કરવા ભેગા. તમારે નોખું તો થઈ જાવ, પેલા લુગડા નીકળી જાવ. હા, ઈ વાત સાચી. ઈ પોઈન્ટ કહેવાનો, પહેલા બરાબર લુગડા કરે તો નીકળી જાવ. હું કહું છું, બોલો ને. ઓલા આયા બે રી ભર્યા ગયા છે, ક્યાંક બખરાટી બોલાવતા છે, ઓલો આડો ઓળું મારશે તો બેન હરિયા કરવા પડશે. હા જો આવે છે કે નહીં અવાજ? સાંભળો. આવ્યો કે નહીં? આવ્યો. તને સંભળાય છે? હા. તે આમ થાય સિટીની લાઈટો. જો પણ રે તો ખરા, ઊભા તો રહ્યો. પણ હવે તમે ફેસલો કરો આયા. તે હું ના કરતો તો તાર લગી નાનો મેં કીધું. હા પણ તમે કાકાને એને કયો કા ખરખું. હું તું સોચી હતી ઓલા ભાઈને માર્યો હોય કે નહીં? મેં પણ ભાઈને વાર્યો, ભાઈની વહુનો બહુ ઉપાડો છે. એ તો મને ખબર છે, મેં એને એમ જ કીધું તો હાલો મારો ભાગ પાડી દો, પણ એમ થોડો મેળ આવી જાય તરત. પણ એમ કે અમને આપી દો, પછી તમારે જે કરવું એ કરજો. તારે તો પણ કેમ ખાવાનું હોય એમ હોટ નોખા કરી દો, નોખા એમ કારે નો મેળ પડે. પણ નોખું થઈ જવું, મારે એવું જ નથી એને ભેગું. અરે મારા બાપા રહ્યા ને ઈ તો કાઈ નહીં, પણ મારા કાકા રહ્યા ને ઈ બહુ રાખી છે. પણ તમારી ભાવની વહુ રહીને નકરું મેકઅપ કરીને રખડવું છે. પણ તું સમજતી કેમ નથી? હજી ઓલો મારો ભાઈ નો ને નાનો, ઈને જા લગીન લગન નો થાય ને તા લગીન કાઈ નો થાય. પણ તમારી ભાઈની વહુને કહેજો ઈ કામ કરે, બીજું કાઈ નહીં. એટલે હું ઈ કામ કરે ઈ તો ત્યાં જોયું નહીં? મોઢા ફીણ વળતા તા ને એવું બોલે. ઈ સિટીની છે. પણ સિટીની હોય તો કાંઈક એને મીઠું જ નથી એનામાં. મારે હું કેવું હવે તમને? પણ તારે ને હું મેણા મારવાનું જરૂર હતી. આ તે મારે તેમ કરે છે એવું. આ તે ઉપલી ઊભું કર્યું. આપણ ઈને કર્યું એવું, ત્યારે મેં મેણું માર્યું ને. પણ સાનું માનું જે હાલતું તું ને એમ હાલવા દેવાનું હું છે. હાલતું તો એમ હાલવા દે, નકરું મારે જ કામ કરવાનું. બધું જોતો તો પણ હામો હામ કોઈ નો કહેવાય એમ. મારે અહીં રહેવું જ નથી. હવે તમે ફેસલો કરો છો, નકર જો હું જાઉં છું હવે. ફેસલો તો નહીં જ થાય એમ આતે તરત. તો હું આ આલી જો. નહીં માને આ બૈરું માનશે તાલે ઊભી રે નથી જાવું. આપણ તમારે હવે જ્યારે ફેસલો થાય ને ત્યારે આવજો તેડવા. અલે ઊભી રે નથી મારે જાવું. એવું જ નથી, હું જાઉં છું. અલે ઊભી રે. મોટા હું કહું છું, બોલો. હજુ ઓલે બાતતા લાગે છે. અવાજ તો આવે છે. આજે ગમે ઈ થાય, મારે રહેવું જ નથી. આ હોય આ થેલા લઈને ક્યાં ઉપડ્યા? જાય હું કરવા પણ મારે આમ હવે તો છે. બાપુ કાકા આવે, મારે આ ઘરમાં રહેવું નથી. કા તમે અમને બે માણાને ભાગ દઈ દ્યો, નોખા કરી દ્યો, અને કા હું મારી બાને વઈ જાઉં. પણ બધું થાય પડશે. તમે પણ હું કરવા જાવ છો? પણ કેદી થાય? મારે આ રોજના ડખા ન પોહાય. ઓલાની વહુને ને મારે ઊંઘુંય ભળતું નથી. હા પણ અમારા ગામમાં હાલે એવું નહીં. આવા ધજાગરા હું લ્યો કરો. અમને એટલી જ તમારી આબરૂની પડી છે તો દઈ દ્યો ને ભાગ. એટલે મગન આ કઈક કે તું કઈક, એટલે ભાગ તો દેવાનો જ હોય. એટલે ભાગ તમને દઈ દેવી, પકાને દઈ દેવી, પછી આને હું એનું તમારે જે કરવું અને એ ઊભી કરો. રહેને પાછી બાપા, બોલાવે બાપા, પણ. રસ્તે નથી. હું પણ હું છે? એટલે તમે હું પણ નીકળ્યા થેલા લઈને. ક્યાં થેલા લઈને જાય છે? બસ ત્યારે નોખા કરી દો તો જ રહેવું, નથી રહેવું. અલ્યા પણ કઈક તમે વિચાર કરો. આના મહિના 2 મહિનામાં લગ્ન થઈ જાય છે, અમે નોખું જ કરી દઈશું તમને. યા તારી વહુ ન બોલી હોત ને તો સારું હતું. જો અમારે ભાગે છે રે. પણ ઈમાય વાત છે એટલે કે નકર આ ડખા જ ન થાત. પછી સિટીમાં એવું ભેંસું કામ ન કરેલું હોય ને એટલે ખાધેલું તને હોય. તારે નો એને શીખવાડી નથી તો તું. મારે કાઈ શીખવાની જરૂર નથી. મેં પેલા બોલી જ કરી હતી. આ તો ભાઈ છે એટલે બોલતી નથી. બધા આખા ઘરને ટીચિંગ. ટીચવાની વાત નહીં. જો અલ્યા, જો. આમને હાથ મર્યાદામાં જો યા ખેતી વાળું. કાકા જો આમ હાથ થાય આ ખેતી વાળું. તું તો સમજ. આ તારા બાપાની આબરૂ કેવી, મારી આબરૂ કેવી. આ હું કરવા અમારે હાલે એવું ગામમાં રહેવા દ્યો ને. પણ કાકા તમને બહુ આબરૂની પડી હોય તો દઈ દ્યો ને અમારો ભાગ. એમ નો મળે. તમે કયો એમ થોડું થાય કઈ હારી શું નીકળે કરવાનું છે? થઈ પડશે બધું. ત્યાં લગ્ન કરવા આવ્યા ત્યારે તો બહુ મોટી મોટી વાતો કરતા અને હતા. અત્યારે મોટી જ થાય છે. શું તમે મોટી કયો એમ થાય ભાગ છે? પાડી દેવાનો. મારા બાપાની સામે બેહીન કે તમારી છોકરીને કોઈ દી આંચ નહીં આવે. ગામડામાં ભલે રહી, સિટી જેવી ફીલિંગ આવશે. ઘરના ગામડામાં કોઈ દી દાડીએ હે નહીં. બાપા હવે શું કરવાનું શીખ્યો? પણ આ હેમ્પી ડોટ બધું સારું જ છે ભાઈ.
મારે નાને તો ઊભુંય નહીં પડે. મારે આ રહે ને તો હું નહીં એટલે રહું. મોટા- મારે તો ઈ રહેશે ને તો હુંય નહીં રહું. આ ટીલા હું તને ના પાડતો તો તને પોગાણું નહીં. આ સિટીનું એક ગામડાનું ની નો ડખા કરાય. પણ- કાં બે ગામડાની લેવાય ને કાં બે સિટીની લેવાય તો આ ડખા નો થાય. તો હાંજ હવાર મારા ઘરે હું કરવા આવતો કે ભાઈ નાના આનું કઈક કરાય કરાય કરાય. હવે આ તો અંદર લેખ હતા જ, આ સિટી નું આવ્યું અને ગામડાનું આવ્યું, એમાં હું કરું? અંદર લેખ પણ તું કાકો સરીનો તારે તારી પાસે નો તું ગામના સરપંચ પાસે જાવ આ કરાયું એટલે મને અબજો દ્યો છો ને તમે. અને આ હોકા જેવો માન્યો નહીં. સિટીની લાવી છે. અને લાવ્યો તોય પણ ધ્યાન ન દીધું એને એમ. એમ નહીં, હવે આનું મેં કરાયું આનું કરાયું, હવે મારે આનું કરાવવું જ નથી. આ બે માં ધરાઈ ગયો હું હવે. અને તું મોટો છો તું કઈ સમજ ને ભલા માણા. હવે આમ જો જવાનું નથી, લબાસા લઈને અંદર ઘરો હાલો. થેલા અંદર મૂકી દે બે. તમે છે ને શાંતિથી રહ્યો, તમારું છે તમને નોખું કરી જ દેવાનું છે, પણ શાંતિથી એકા બીજી બાજશો નહીં. આ બાજવામાં છે ને ગોળાના પાણી હુકાય. એવું નહીં કાકા, હા, ઘરમાં પૂરીને 2 વખત તો મને માર્યો હતો, એટલે હું નથી બોલતો. તને માર્યો આવી વાત કરાય? આજે હું નીકળ્યો હતો, બૈરું તને મારે, તારામાં કાઈ નહીં થઈ સડી ગયું ને. જો આ કેસો મને ઘરમાં પૂરીને માર્યો તને મારે છે. અલ્યા મને નો મારે ઊભો પરો નો ફાટી જાય. હું ફરવાની ઘરે નો ભાગું. હવે મૂકી દ્યો મારે. એટલે ગામ ભેગું- આ માની નહીં હમણાં શું કે ગામ ભેગું થાય છે પકા, તું તો સમજ. ગામ ભેગું થાય છે. આ તો મોટા છે ને એટલે કાઈ બોલતી નથી. બહુ રૂઆબ કરો હવે હું તમને આમાં બાકી રહી હવે ગયું બોલવામાં. છે ને હવે શરમ બરમ બધું વ્યુ રાખે. હાલે અંદર. અલ્યા, તમે તો ડાયા છો કઈ સમજાવો હાલે ને. અંદર. પણ આ કરે છે એવું મારે તમારું કાઈ આવતું નથી. તમને આ 10 જણા વચ્ચે મારે તમારી કાઈ વેલ્યુ જ હવે નથી. છે ને, તમારા ઠીક છે. બાપ આગળ, તમારા ભાઈ આગળ, લાસ્ટ કાકા કાઢ. આગળ. હવે મારી લાસ્ટ કાઢ છે. આજ લગી મેં કાઢી લાસ્ટ રાખ. બધા તારામાંથી એવડે લાસ્ટ થાય. કાઢ. કાઢી કાઢ્યું. લાસ્ટ કાઢ તો બે નાખું. હે? અત્યારે અમારી બાના ઘરે વહી જાઓ. મારે હવે રહેવાનું થાતું જ નથી. આવા બધાય ફન બધાય એક થઈ જો. ગયા અને મને એકલી કરી દે. હવે હા પાડ દીધો શેરો પાડ દીધો. જો. હવે જો માથે એને ઉઠી જાય તો. મર્યાદા નથી આમ જો. આ સિટીનું હવે તમે રોશોમાં ઢાલના પાણીએ ઢાળ ઉતરી જાય છે પાણી. હવે કાકા તમે તો બહુ મોટી મોટી કરીને મને લઈ આવ્યા હતા. કા મારો ફેસલો કરો, કા મારા બાપાના ઘરે મને મૂકી જાઓ. તમે 5-25 થી ખમી જાવ. આ તમારું છે, તમને ભાગલા પાડી જ દેવાના છે. પણ હું કરવા તમે આ મારા મોટા ભાઈની આબરૂ ખોવો છો. પણ આને આવી રીતે મરાય થોડું મારા ઘરનાને. ઈ કેમ મર્યા? તમે આને માર્યો ઈ મહિને સહન નો થયું. ઈ તો અમાર બેય માણાનો પ્રશ્ન જો, છે. અલા, રવા દે હવે. આપણા કુટુંબમાં કોઈ માર નથી થતો. આ જો સીધી કેવી મેં કરી નાખી. એક સીધી કરી નાખી કેમ નો તારું માને? કેમ આને માને સારી હવે ઘરમાં હાલે, ઘરમાં બેન હવે. બસ. તું પોસો પડ, તું પોસો પડ. આના કારણે જ બધુંય થાય છે. આનો ઉપાડો એટલો છે ને ઘરમાં, એટલે આખું ઘર એની ઉપર નાચે છે. જોજો બાપા. તમારું કાંઈ આવતું નથી. આમ જોયો કાકા બાપા. હાલે લબાસા લઈને જતો. હાલ ઘરમાં કે આમ રો રો હું તાવનું કીધું ને. મગન, જો. ઘરમાં હાલે, ઘરમાં તું મરતા ઘરમાં તો. બેઠી. હું કાંઈ જાય જ નહીં. હું તમને હું કહું છું કાકા, એક જ શરતે જાય. એ શરત. પેલા સાંભળો હું કહું ઈ. હા, એટલે મોર થાને તું. પણ મોર નથી થાવું. આજ તો કાકા ફેસલો કરી દે ને તો જ થાય. હાલ મોર થા. હું પણ હું કહું છું મોટા, હાલ. સાંભળો તો ખરી પણ. ઘરમાં કર હાલ.